વિશાલ શરમાઈ ગયો. અમાર નવા ભાભી આવ્યો ને જોઈને વિશાલ શરમાઈ ગયો. તું હતો નહીં પણ વિશાલ બોલે જતો રે. તો ભાઈઓ બધાનો જય માતાજી. જો મુની ચાલભાઈ બે ધાબા ઉપર આવી જતા ધાબુ જોઈ લો અમારું. જોઈ લે એક મિનિટ ધાબુ એ એટલે આપણું નહીં, આ તો શૂટિંગ કરવા હતા. શૂટિંગ કરવા આવ્યા હતા. આપણે એક દિવસ ધાબુ જેવો બનાવવાનું તો ખબર બતાવી દઈએ. જોઈ લે એ હો મું દેખાય. આ જો આ મારા બંકાવ આવી જાય સ્ટેન્ડ લઈને અને આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો. જોઈ લેજો વિશાલ. ચૂપ હે ચૂપ, બધા ચૂપ થઈ જાય. વિશાલ હા બોલ. આજે આપણે સુખ દુઃખની વાતો કરવાની બરોબર. આખા બ્લોગમાં ખાલી વાતો જ કરવાની. હે પેલા બધા ટાબડીઓ બતાવી દે. ટાબડીઓ જો હે નાચો, બધા નાચો. બસ ચૂપ આમ ચૂપ ચૂપ. વિશાલ લેડમ આપણે બોલ દે આપણે પેટ્રોલ બંધ થયું એવું કરવાનું. એટલે હું તો કાલે ગાડી લેવા નીકળ્યો અને પેટ્રોલ તો બંધ થયું. ઘેર ગોડાઉન પૈરા ખોટી ના લીધી ગાડી. કાલે હું મારી બે બાઇક હું મારા ભાઈ અને ડબલામાં ડીઝલ લેવા જતા. તે બાઇકમાં બંને બાઇકમાં પેટ્રોલ ફૂલ અને પછી 1500 રૂપિયા લઈને આવ્યા. અને તારે ટેક્ટર પુરાય તો બરાબર ફૂલ ટેન્કી કરાવી. ફૂલ ટંકી જો વિશાલે ફૂલ ટંકી કરાવી દીધી. એમ આપણે ફૂલ છે એટલે આપણે અઠવાડિયા સુધી બાઇકમાં જવું જ નહીં પડે બરોબર. અને જો આમ બીજું અમારા ગામનું વાતાવરણ તમને બતાવી દઈએ. પહેલાં તો આ જો અમારા ગામનો માહોલ ગરમ માહોલ જોઈ લો. એ અમારા ઘર હોય ને એ આ લેબડા પાસ હરી પણ દેખાતો નહીં હોય. થી લેબડા પાસ અમારા ઘર હોય. અને જે આ તમારા દેખાય ને જે આ ધજાવાળું હોય એના જસ્ટ બાજુમાં ડેરી આવેલી, ડેરી અમારા ગામની. અને આ સાઈડ ને ઝાડનો પાસે એક સ્કૂલ આવેલી અમારા ગામની બરોબર. જોઈ લેજો. અમે વિશાલભાઈ બે ખાટલા પર બેઠા છીએ. બતાવી દે વિશાલ ચેવો બેઠો. જો આ વિશાલ બેઠો. વિશાલ વાતો કરેડા છે. હા યાર બોલવાનું તા જે આવે બોલી દેવાનું. બોલે વિશાલ શરમાઈ ગયો. અમાર નવા ભાભી આવ્યો ને જોઈને વિશાલ શરમાઈ ગયો. તું હતો નહીં પણ વિશાલ બોલે જતો રે. બોલે શરમાવાનું ના હોય યાર. કઈ સાચું બોલે શરમાવાય. શરમથી બધું બરબાદ થઈ જાય. શરમાવાનું ના હોય તો વિશાલ શરમાઈ જાય એટલે વિચાર દે ગયો બોલતો નહીં. આપણે બોલી દે આપણે શરમ નહીં રાખતા. પહેલી વાત તો વિડીયો ઉતારવાની ચાની શરમ રાખવાની જ થઈ બરોબર. આ શરમ તો રાખવું કરું. ગાઈસ કમેન્ટ કરી દેજો શરમ નહીં રાખતો. રાખે ને શરમ કાયદેસર શરમ રાખે ખબર હે. શરમ ના રાખવાની. ચાલે ઉભા રહો. એટલે વિશાલ એક વાત કહો તો ને આ માગો અમને ગેંગસ્ટર પાછો જરૂર પડે ને આ ગેંગસ્ટર બોલાવી લેજો ને. આ ગેંગસ્ટર પાપડ હોકડી પાપડીએ પણ આખા સ્કૂલમાં બીવડાવે બધા ને બધાને બીવડાવે. 3-4 મડે કરી નાખવા ચલા 3-4 હા એક દોસ્ત નહીં વાત વચ્ચે ને ઉંદરા ખાઈ જાય એ વચ્ચે મેટરમાં પડી જાય તો મેટર થઈ જાય તો વિશાલના આ સાલ 12મું ધોરણ કયું તો એક્ઝામ પરીક્ષા બાકી ખાલી પરીક્ષા 12મું જવાનું હે ને વિશાલ જો 10મું તો બેરી પાસ કરી પાસ કરી ના ના કોઈ ટેન્શન નહીં કોઈ ટેન્શન નહીં. 12માં કોઈ ટેન્શન નહીં એવું જ લાગે છે. તે વાંધો નહીં. ઓય ઓય કોકડા ના ફેંકો વાગી જાય કોકને. અરે આ દો એ ભાઈ આવો અલ્યા પોલીસ મને અમને બી ગાવ. અને આપણા પોલીસ સુપરસ્ટાર નો ડાયલોગ થયો કાકી કયો કાકી લેવા જવું આપણે આજે મારો બર્થડે આજે બર્થડે જવાનું હે. જો આ ટાબડે ફૂંગળી પડે હા. અને મારો આ બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરી દેજો બરોબર. સપોર્ટ કરો ખાલી સપોર્ટ સલાહની જરૂર નહીં. તમારે સપોર્ટ નહીં કરો સપોર્ટ કરો લાઈક બોલ દેડો બધા આગળ આવી દો. ચૂપ 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 ચૂપ. હું કેમ બોલાવવાનું હું બોલીને બોલાવવાનું થોડા પાછા તો બધા બોલો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને અશ્વિનભાઈને સપોર્ટ કરો. ચાલો તો આપણો વ્લોગ પૂરો કરીએ. તો સપોર્ટ કરી દેજો. છોકરો કહી દીધું ચલો મળીએ. વિશાલ મળીએ કહી દે જય માતાજી બોલ દે જય માતાજી બોલ દે.